નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। દિવસભરના મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીશું। રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી। હાલ રાજ્યમાં એક સાથે 4 સિસ્ટમ સક્રિય હોતા મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે। આ સિસ્ટમના કારણે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદ પડી શકે છે। આ ઉપરાંત ખેડા, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં પણ વરસાદની સંભાવના છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામશે। વરસાદી સિઝન બાદ મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની ભીતિ વચ્ચે આરોગ્ય વિભાગે શહેરમાં ચેકિંગ હાથ ધર્યું। બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ સહિત 632 એકમોની તપાસમાં 122 સ્થળે મચ્છરનું બ્રીડિંગ મળ્યું। 171 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે અને ₹4.74 લાખ વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો। ઇન્ડિયા કોલોનીમાં દેવાંશી આર્કેડ સીલ કરવામાં આવ્યું છે। વિવિધ હોસ્પિટલોમાં પણ દંડની કાર્યવાહી કરવામાં આવી। પ્રાઇવેટ પ્રીમાઇસીસ છે આ તમામનું ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે। છેલ્લા 2 દિવસના આંકડાકીય દ્રષ્ટિએ વાત કરીએ તો 5 લાખથી પણ વધારે પેનલ્ટી વસૂલ કરવામાં આવેલી છે અને ટોટલ 632 જેટલા એકમોનું ચેકિંગ કરવામાં આવેલું છે। આ પૈકી 122 જેટલા એકમોમાં બ્રીડિંગ મળી આવેલું છે, જેમાં હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે, કોઈ કોલેજ છે, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે, કોઈ કન્સ્ટ્રક્શન સાઇટ છે, આ તમામનો સમાવેશ થયેલો છે। જેમાં મુખ્યત્વે રિવેરા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરદારનગર ખાતે, નરોડા સિવંતા વન નરોડા ખાતે, હેલ્થ વન હોસ્પિટલ વસ્ત્રાલથી, સેન્ટ્રમ હાઇટ્સ નવાવાડથી, શાલીન હોસ્પિટલ ચાંદોડિયાથી, રાજસ્થાન હોસ્પિટલ સાહિબાગથી આ પ્રકારના પ્રીમાઇસીસનો સમાવેશ થાય છે। આવનારા દિવસોમાં આ જ પ્રકારનું ચેકિંગ સઘન કરવામાં આવશે। સાથે સાથે આંકડાકીય દ્રષ્ટિએ ચાલુ માસ દરમિયાન ડેન્ગ્યુના ટોટલ 68 કેસીસ રિપોર્ટ થયેલા છે અને સાદા મલેરિયાના 48 કેસીસ રિપોર્ટ થયેલા। કચ્છ જિલ્લામાં ફરી એકવાર જળસંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે। જિલ્લામાં આવેલી 170 નાની સિંચાઈ યોજનાઓ પૈકી 97 ડેમમાં પાણીનો જથ્થો નહિવત રહ્યો છે। કુલ 10,691.81 MCFT સંગ્રહ ક્ષમતા સામે હાલ માત્ર 998.09 MCFT એટલે કે 9.33% પાણી ઉપલબ્ધ છે। અનેક ડેમ તળિયા ઝાટક થઈ જતા ખેડૂતો અને પશુપાલકોની ચિંતા વધી છે। વરસાદ ખેંચાતા આગામી દિવસોમાં સિંચાઈ અને પીવાના પાણીની સ્થિતિ વધુ વિકટ બનવાની ભીતિ છે। એની અંદર આપણે જોઈએ તો આપણી પાસે છે ને ટોટલ 170 નાની સિંચાઈ યોજનાઓ અને 20 મધ્યમ સિંચાઈ યોજનાઓ આવેલી છે। તો એની અંદર આપણે જોઈએ તો જનરલી 8 સિંચાઈ યોજનાઓ છે, મધ્યમ સિંચાઈ યોજનાઓ, તેમાં પાણી ખાસું એવું હજી અવેલેબલ છે। 40% ઉપર પાણી આપણો ડેમ ભરેલો છે અને એક આપણે જે છે આપણે રાપરના ફતેહગઢ ડેમ તે એક ઓવરફ્લો થયેલો છે। સાબરકાંઠાના વડાલી ખાતે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ડુપ્લિકેટ બિયારણ વેચતા વેપારીઓને કડક ચેતવણી આપી છે। ખેડૂતો સાથે છેતરપિંડી કરનાર કોઈપણ વેપારી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું। તેમણે સ્પષ્ટ કર્યું છે કે આરોપી પોતાનો ભાઈ હોય તો પણ કાર્યવાહી કરવામાં આવશે। ડુપ્લિકેટ બિયારણ ઉપરાંત નકલી દવા અને ખાતર વેચનાર સામે પણ રાજ્ય સરકાર કડક કાર્યવાહી કરી રહી હોવાનું કૃષિમંત્રીએ જણાવ્યું। ખેતરમાં ખેડૂતને ડુપ્લિકેટ આપવાનું, ભળતું આપવાનું, ભળતા નામથી આપવાનું, જંતુનાશક દવાઓ એ પ્રકારે આપવાની એ મિત્રો રાજ્યની સરકાર ચલાવી લેવા માંગતી નથી। અહીંથી કહું છું, પછી અમારા આગેવાનો ભલામણ ન કરાવતા। 2-3 લોકો રોકેટ થયા છે, એ જવાના છે અને બીજા પણ ગોતવાના છે। ખેડૂતને નુકસાન થાય એ ભોગે નફો કરીને ક્યાં જવું છે? કોઈને કોઈ ભોગવતું હોય ત્યારે માનવું કે મેં કંઈ ખોટું કીધું।
રાજ્યમાં સીએનજી ગેસના ભાવમાં પ્રતિ કિલો ₹3.75નો વધારો થયો છે. ભાવ વધારા બાદ સીએનજીનો નવો ભાવ ₹88.76 પ્રતિ કિલો થયો. એક જ મહિનામાં બીજી વાર સીએનજીના ભાવમાં વધારો થતા વાહન ચાલકોમાં ચિંતા જોવા મળી રહી છે. રાજ્યના અંદાજે 3.34 લાખ સીએનજી વાહન ચાલકો પર આ ભાવ વધારાની સીધી અસર પડશે. ખાસ કરીને ઓટો રિક્ષા, અન્ય સીએનજી આધારિત વાહનોના સંચાલન ખર્ચમાં વધારો થવાની સાથે પણ ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ વધવાની શક્યતા છે. ગુજરાતમાં વર્ષ 2024 દરમિયાન મૃત્યુના આંકડા ચોંકાવનારા સામે આવ્યા. રાજ્યના એક વર્ષ દરમિયાન 5.36 લાખથી વધુ લોકોના મૃત્યુ રજીસ્ટર થયા, જે વર્ષ 2023ની સરખામણી 48,643 જેટલા વધુ મૃત્યુ છે. એટલે કે રાજ્યમાં દરરોજ સરેરાશ 1,490 લોકોના મૃત્યુ રજીસ્ટર થઈ રહ્યા છે. જિલ્લાવારના આંકડાની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 93,253, સુરતમાં 49,690 અને વડોદરામાં 35,935 લોકોના મૃત્યુ નોંધાયા છે. આ ઉપરાંત 2024માં કોરોના કાળ બાદ સૌથી વધુ મૃત્યુ નોંધાયા હોવાનું પણ સામે આવ્યું. ગાંધીનગરમાં વિદ્યા સહાયકોની ભરતીમાં ઓબીસી અનામતનો યોગ્ય અમલ કરવાની માંગ સાથે ઉમેદવારોએ સમીક્ષા કેન્દ્ર ખાતે રજૂઆત કરી. ઉમેદવારોએ 27% અનામતનો લાભ ન મળતો હોવાનું અને રોસ્ટર પદ્ધતિના કારણે અન્યાય થતો હોવાનો આક્ષેપ કર્યો હતો. ગત ભરતીમાં ઓબીસીને માત્ર 14% અનામત મળ્યાનો દાવો કરીને ન્યાયપૂર્ણ ભરતી પ્રક્રિયાની માંગણી કરવામાં આવી. હાલ 11,000 વિદ્યા સહાયકોની ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદના સોલામાં અંધશ્રદ્ધાના નામે 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો. બીમાર સગીરાને પરિવાર ઓળખીતા ચંદ્રકાંત પંચાલ પાસે લઈ ગયો હતો. આરોપીએ ભૂત વળગ્યું હોવાનું કહીને વિધિના બહાને સગીરાને કેફી પીણું પીવડાવ્યું અને દુષ્કર્મ આચર્યું. આરોપીએ 3 થી 4 વખત દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં સગીરા સાથેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર મામલો સામે આવ્યો. સોલા પોલીસે ચંદ્રકાંત પંચાલની ધરપકડ કરીને તપાસ હાથ ધરી. આંતરિક વિધિ કરવાના બહાને આ ભૂવો કે જેનું નામ ચંદ્રકાંત ઉર્ફે ચંદ્રેશ કાંતિલાલ પંચાલ છે, જેની ઉંમર 32 વર્ષ છે અને અમદાવાદ શહેરના વિશ્વાસ સિટી ભાગ 2માં રહે છે. આ આરોપી ભૂવો અવારનવાર ભોગ બનનારના ઘરે જતો, વિધિ કરવાના બહાને ઘરના અન્ય સભ્યોને થોડીવાર માટે બહાર બેસવું પડશે એમ કહી અને અન્ય સભ્યોને ઘરની બહાર રાખતો. એ દરમિયાન કોઈ પણ કેફી પીણું પીવડાવી અને ભોગ બનનારને અર્ધબેભાન જેવી પરિસ્થિતિ થાય પછી તેની સાથે શરીર સંબંધ બાંધતો. આવું 2 થી 3 વાર ભોગ બનનારના ઘરે એણે શારીરિક સંબંધ બાંધ. અમદાવાદના લોકો અજીબોગરીબ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. રખડતા શ્વાનોના ખસીકરણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં શહેરમાં રખડતા શ્વાન પકડવાની ફરિયાદો સતત વધી રહી છે. આ સાથે જ શ્વાન કરડવાના બનાવો પણ સતત વધી રહ્યા છે. વર્ષ 2026ના પહેલા 6 મહિનામાં જ રખડતા શ્વાન કરડવાના કુલ મળીને 46,634 કેસ નોંધાયા છે. ઉપરાંત લોકો તરફથી 5 માસમાં રખડતા શ્વાન પકડવા માટે 3,151 ફરિયાદો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કરાઈ. સીએનસીડી પાસેથી મળતી વિગતો મુજબ 5 વર્ષમાં શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા શ્વાનોના ખસીકરણ અને રસીકરણ પાછળ અંદાજે ₹10 કરોડથી વધુ રકમનો ખર્ચ કરવામાં આવ્યો. આ સમયગાળા દરમિયાન કુલ 1,35,380 રખડતા શ્વાનોનું ખસીકરણ અને રસીકરણ કરવામાં આવ્યું. બીજી તરફ શહેરીજનો શ્વાન પકડવા અંગે ફરિયાદ કરે ત્યારે સમયસર ટીમ પહોંચતી નથી તેવી સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો. સાયબર ક્રાઇમે ઓનલાઈન ફાઇનાન્શિયલ ફ્રોડ કરતી ગેંગનો પર્દાફાશ કરી 2 આરોપીની ધરપકડ કરી. આરોપીઓએ 4,500થી વધુ સિમ કાર્ડ અને 21,900 જેટલા ઓટીપીનો ઉપયોગ કર્યો હતો. ચાઇનીઝ માલવેરથી કોલ સેન્ટર ચલાવાતું હોવાનું પણ સામે આવ્યું. તપાસમાં 10,000 ડિવાઇસ ઇન્ફેક્ટેડ હોવાનું ખુલ્યું છે. પાકિસ્તાનના ઇસ્લામાબાદ સાથે કનેક્શનની પણ તપાસ ચાલી રહી છે. છેલ્લા 4 વર્ષથી આ કૌભાંડ ચાલતું હતું. हमने ये रीते बताया कि आपका जो अपनी फाइलों છે जो जीप फाइलों છે जो અમે પરવા મના કરીએ છીએ કોઈ આવે તો નહીં ખોલે. આ ફાઇલોને ટાર્ગેટ કરતા હોય
અને 100 ટાર્ગેટ કર્યા અને 2-3 લોકો જે અગર ક્લિક કરી દે તો એના ફર્ધર जैसे दाखला तरीके में बताया था कि आप लोग फाइल मोकला व्हाट्सएप पर आया आपने ईमेल पर आया आपने एना क्लिक करो तो आपने संपूर्ण डेटा आ लोग बस जता रहे संपूर्ण डेटा जता रहे પછી આ ડેટામાં આપના મોબાઈલ કોન્ટેક્ટ ડિટેલ બધા જોઈ લે કે આપને બોસના કઈ પ્રકારના નામોથી આપણે ઓળખો છો પછી આ લોકો WhatsApp ઉપર જો સેમ જો એ ડીપીમાં ફોટો અને નામ મૂકીને એના મોકલે ભાઈ આપણે એકાઉન્ટન્ટને કેટલા પૈસા તાત્કાલિક આ એકાઉન્ટ ટ્રાન્સફર કરી દો એમાં કરી દો અને ઘણા બધા કેસીસમાં જો એકાઉન્ટન્ટ રહેતા હતા એના ડીપી જોઈ લે બોસ નામ જોઈ લે કન્ફર્મ માઇક લેતા હતા નંબર નહીં ચેક કરતા હતા એના મોબાઈલ અને પછી મોકલી આપે આ લોકો જોઈએ તો આ પ્રકારનું જો એમાં જે માધ્યમથી આ લોકો કરતા અને 100 હોય તો 2-3 બી ટ્રેનમાં પકડાઈ જાય તો એના પ્રોબ્લેમ પૂરા સોલ્વ. સાણંદમાં ફરી એકવાર દીપડાના પગલા જોવા મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. છેલ્લા 3 દિવસથી દીપડાની દહેશત યથાવત છે અને ખેડૂતોએ દીપડાના પગલાના ફોટા વન વિભાગને મોકલ્યા છે. જોકે હજુ સુધી દીપડાને પકડવામાં વન વિભાગ નિષ્ફળ રહ્યું હોવાના આક્ષેપો છે. દીપડાના ભયના કારણે ખેતરો ખાલીખમ બન્યા છે, જ્યારે ખેતરની નજીક જ શાળા હોવાથી વાલીઓ અને ગ્રામજનોની ચિંતા વધી ગઈ છે. હાલ ગામ લોકો લાકડીઓ સાથે સાવચેતીપૂર્વક અવરજવર કરતા જોવા મળ્યા. ધોળકાના વટામણ ચોકડી સર્કલ પાસે કોટ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ભંગારની આડમાં વિદેશી બિયરની હેરાફેરીનો પર્દાફાશ કર્યો. પિકઅપ બોલેરોમાંથી 3000 ટીન બિયર સહિત કુલ ₹5.78 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. પોલીસે રાજસ્થાનના બેસિંગ મેઘવાલની ધરપકડ કરી છે, જ્યારે હરિયાણાના કિશન રામચંદરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. સૌરાષ્ટ્રના લોકપ્રિય તહેવાર જન્માષ્ટમી પૂર્વે રાજકોટમાં ખાનગી મેળાઓના આયોજન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જોકે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી નવી એસઓપીને પગલે આ વખતે ખાનગી મેળાઓના આયોજકો માટે નિયમો અત્યંત કડક બનાવવામાં આવ્યા છે. પોલીસ કમિશનર દ્વારા રચાયેલી 13 સભ્યોની સિટી રાઇડ્સ સેફટી અને ઇન્સ્પેક્શન કમિટીની ગ્રાઉન્ડ ચકાસણી અને સકારાત્મક અભિપ્રાય વગર કોઈપણ સંચાલકને પરવાનગી આપવામાં આવશે નહીં. હાલ તૈયારીઓ વચ્ચે શહેરના એક પણ ખાનગી મેળાની સત્તાવાર મંજૂરી મળી નથી. આ વર્ષે 5 જેટલા મેળાઓના આયોજન માટે સંચાલકો દ્વારા અરજી પ્રક્રિયા હાથ ધરાઈ છે. આયોજકો આવતા સપ્તાહ સુધીમાં મેળા ખુલ્લા મૂકવાની ગણતરી રાખી રહ્યા છે, પરંતુ કાયદેસર લાયસન્સ મેળવ્યા બાદ જ દરવાજા ખોલી શકાશે. ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં નોનવેજની લારી દુકાનો કાયમી બંધ કરાવવાની માંગ ઉઠી. ડાકોરના દંડી સ્વામી આશ્રમના મહંત વિજયદાસજી મહારાજે ઠાસરા પ્રાંત અધિકારીને પત્ર લખીને આ અંગે વિનંતી કરી. લાખોની સંખ્યામાં દર્શનાર્થે આવતા ભક્તોની લાગણી નોનવેજની દુકાનો અને લારીઓને કારણે દુભાતી હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો. શ્રાવણ માસને પગલે તંત્રની સૂચનાથી હાલ આવી દુકાનો બંધ કરાવવામાં આવી છે. પવિત્ર યાત્રાધામ ડાકોર, જ્યાં ભગવાન રાજાધિરાજ રણછોડરાય ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્મા સાક્ષાત બિરાજમાન છે. સરકારની અમારે એટલી અપીલ છે સંતોની, મહંતોની, શ્રદ્ધાળુઓની કે ડાકોરની અંદર જે નોનવેજની દુકાન, લારીઓ, ગલ્લાઓ, હોટલો જે ચાલે છે એના પર પ્રતિબંધ લાદવામાં આવે. કારણ કે આ બધાથી શ્રદ્ધાળુઓની, સાધુ સંતોની ઘણી બધી લાગણી દુભાય છે કે જ્યાં કૃષ્ણચંદ્ર પરમાત્મા સાક્ષાત બિરાજમાન હોય અને આવું નોનવેજની ઈંડાની લારીઓ ચાલતી હોય તો દરેક શ્રદ્ધાળુઓ અને સાધુ સંતોને એક અમારી અરજ છે કે આ બધી હોટલો, લારી, ગલ્લા, નોનવેજના બધા બંધ થવા જોઈએ. સાબરકાંઠા કોંગ્રેસમાં આંતરિક વિવાદ શમવાનું નામ ન લેતા હવે લઘુમતી મોરચાએ પણ વિરોધનો સૂર ઉઠાવ્યો. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના સાબરકાંઠા પ્રવાસ દરમિયાન જિલ્લા કોંગ્રેસ કાર્યાલયના કાર્યક્રમનો સ્થાનિક મુસ્લિમ નેતાઓ અને કાર્યકરોએ બહિષ્કાર કર્યો હતો. ધાર્મિક મુદ્દાઓને લઈને સોશિયલ મીડિયા પર વિરોધના સૂર જોવા મળ્યા. છોટાઉદેપુરના નસવાડીમાં શિક્ષણ વિભાગના અંધેર વહીવટનો વધુ એક કિસ્સો સામે આવ્યો. તો શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ. છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે.
નસવાડી સ્ટેશન પ્રાથમિક શાળાનું મકાન જર્જરિત થતા તંત્ર દ્વારા તેને સોડત પ્રાથમિક શાળામાં મર્જ કરવાનો આદેશ કરાયો છે. પરિણામે છેલ્લા 10 દિવસથી એક પણ બાળક શાળાએ ભણવા માટે આવ્યું નથી. વર્ગખંડો તદ્દન ખાલી હોવાથી શિક્ષકો વિદ્યાર્થીઓ વિના જ આખો દિવસ બેસી રહેવા મજબૂર બન્યા છે. અહીં સોરઠ પ્રાથમિક શાળાનો ઓર્ડર કરેલો છે. સોરઠ પ્રાથમિક શાળાના બીજા 3 શિક્ષકો એમ કહીને અમે કુલ 5 શિક્ષકો છીએ. અમારા 1 થી 5 ની અંદર 5 બાળકો છે સ્ટેશન શાળાના, પણ ત્યાં સ્કૂલ જર્જરિત છે એટલે ટીપીઓ સાહેબનો ઓર્ડર અહીં છે એટલે અમે સોરઠ પ્રાથમિક શાળામાં આવીએ છીએ. બાળકો 5 બાળકો છે 1 થી 5 ના, કારણ કે વાલીઓ નદી કિનારે સ્કૂલ છે એટલે બાળકો નહીં મોકલતા નથી. આજે 15 દિવસ થયા. અમે આ સુરતના બાળકોને ભણાવીએ છીએ. આ એક વર્ગમાં 4 શિક્ષકો ભણાવીએ છીએ. મુશ્કેલી તો પડે ને, એક રૂમમાં 4 બાળકો 4 ધોરણો, પણ રૂમ 2 જ છે એટલા માટે એક રૂમની અંદર અમારે 4 શિક્ષકોને બેસવું પડે છે. અને બાળકો સ્ટેશન વિસ્તારની પ્રાથમિક શાળાના અહીં વાલીઓ નથી મોકલતા, પરંતુ ટીપીઓ સાહેબની સૂચનાથી બંને શિક્ષકો અત્રેની શાળાની અંદર આવીને બેસે છે. અત્યારે અમારા 2 જ રૂમ છે અને 2 જ વર્ગખંડ છે, તેથી એક રૂમની અંદર 2 શિક્ષકો પોતપોતાના શૈક્ષણિક કાર્ય કરે છે. તો આજની તારીખની અંદર ઉપરના રૂમની અંદર અમે એક વર્ગ છે જે બાલવાટિકાથી બીજા ધોરણ સુધી અને 3, 4 અને 5 ધોરણ નીચેના વર્ગખંડની અંદર અમે બેસાડીએ છીએ. આ નસવાડીના ટ્રાયબલ એરિયામાં જ્યાં શિક્ષકોની બિલકુલ ઘટ છે ત્યાં શિક્ષકોને ઓલ્ટરનેટિવ વ્યવસ્થા કરીને ત્યાં બદલી કરીને એ લોકોને ફરજ કરવાની તાલુકા વહીવટીતંત્ર એમને ફરજ નિભાવે તો શિક્ષકો પણ જવા માટે તૈયાર છે. અમે શિક્ષકોનો પણ અભિપ્રાય લીધો છે, પણ શિક્ષકો જવા તૈયાર છે, પણ તાલુકાનું તંત્ર અને જિલ્લાનું શિક્ષણ તંત્ર બેદરકાર ઘોર નિંદ્રામાં ઊંઘી રહ્યું છે. એ લોકોને તાત્કાલિક આ સોરઠ પ્રાથમિક શાળાની વિઝિટ લેવી જોઈએ અને જિલ્લાના શિક્ષણ અધિકારીને પણ વિનંતી કરું છું કે તમે તાબડતોડ આ સ્કૂલની મુલાકાત લો અને અહીંના ફરજ પર બેઠેલા શિક્ષકોને તમે બીજી જગ્યા પર વૈકલ્પિક વ્યવસ્થા માટે ત્યાં મૂકો. સ્થાનિકોનો આક્ષેપ છે કે સોરઠ શાળા 1 કિલોમીટર દૂર નદી કિનારે આવેલી હોવાથી ચોમાસામાં બાળકો માટે જવું અત્યંત જોખમી છે. જ્યારે બીજી તરફ સોરઠ શાળામાં માત્ર 2 જ વર્ગખંડ છે અને ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓને એક જ રૂમમાં બેસાડવામાં આવે છે. આદિવાસી સમાજના આગેવાનોએ શાળાની મુલાકાત લઈ નસવાડી સ્ટેશન શાળાને સલામત જગ્યાએ શરૂ કરવાની ઉગ્ર માંગ કરી છે. સુલેમાન ખત્રી, મંતવ્ય ન્યૂઝ, છોટાઉદેપુર. વડોદરાના ભાયલી વિસ્તારમાં દુકાનદાર સાથે ઓનલાઈન સ્કેમ થયાની ઘટના સામે આવી. વેલી સોલંકી નામના શખ્સે દુકાનદાર પાસેથી ₹14,000ની રોકડ લઈ ગૂગલ પે ટ્રાન્સફર કર્યાનો ખોટો દાવો કરી છેતરપિંડી કરી હતી. પીડિતે ભાયલી પોલીસ મથકમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી, જો કે 1 મહિનો વીતી જવા છતાં કાર્યવાહી ન થઈ હોવાનો આક્ષેપ છે અને એક વેપારી સાથે પણ આવી જ રીતે ઠગાઈ કરવામાં આવી હોવાનો પણ આરોપ છે. પીડિતે આરોપીને ઝડપી રૂપિયા પરત અપાવવા અને કડક કાર્યવાહી કરવાની માંગણી કરી. મહીસાગરના સંતરામપુર તાલુકાની રનેલા ગ્રુપ ગ્રામ્ય પંચાયતમાં વિકાસના કામોમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. સરપંચ દ્વારા આરસીસી રોડ માટેની ગ્રાન્ટમાં ઉચાપત કરાઈ હોવાના આક્ષેપો થયા છે. નવા આરસીસી રોડના નામે જૂના ફોટા રજૂ કરી ગ્રાન્ટ ઉપાડવામાં આવી હોવાનો ગ્રામજનોએ દાવો કર્યો. ગ્રામસભામાં પણ સરપંચ સામે આક્રોશ જોવા મળ્યો હતો અને સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગણી કરવામાં આવી. પાછે 5 વર્ષથી સરપંચની ચૂંટાયેલો સભ્ય હું તો આજ કરી બધું મીટિંગ કરે તો કોઈ દિવસ અમને હંમેશા હાલતા નથી. કોઈ દિવસ અમને સરપંચ કે હરપંચ કશું કામ આજ કરી બધું આવ્યું નથી ને કોઈ બી અમે કીધે છે એટલે અમારી હાથે વિરુદ્ધ કરે કરી રહ્યા કે ગ્રામ પંચાયત રનેલામાં આજ સુધી 5 વર્ષ થયા જાહેર કામ વ્યક્તિગત કામ કોઈ પણ કામ કરેલ નથી અને જે પણ જગ્યા જવું એ જગ્યા જવા માટે છૂટે તપાસ કરવા માટે અધિકારીઓને અરજી આપેલી પણ કોઈ તપાસ કરવા આવતું નથી અને સરપંચ તલાટીને પૂછો એટલે એમના માણસો મીટિંગ કરવા આવે તે દિવસે લઈને દારૂ પાઈને લઈને આવે ને ઉશ્કેરાટ કરે અને બીજી પણ સમસ્યા એવી ઘણી પણ છે, વાસમાની છે. અને ગામમાં 4 વર્ષથી ભ્રષ્ટાચાર એટલો છે કે 19,89,850 રૂપિયા ચાર્જમાં આવીને 10 દિવસમાં તલાટીની સહી કરીને કોઈ કામ કર્યા વગર પૈસા ઉપાડ લીધેલ છે અને બાકીના કામો કોઈ કામ એક બી દેખાતું નથી અને પૈસા 1.5 કરોડ જેવી કૌભાંડ કઈ ભ્રષ્ટાચાર કર્યો છે. ગ્રામસભામાં જે વ્યાજબી પ્રશ્નો હતા એમના તો અમે જવાબો આપ્યા જ છે. જે 15માં નાણાં પંચને લઈને જે કામો બાબતે હતા તેમનું લોકો સમક્ષ અમે વાંચી સંભળાવ્યું છે.
જે અગાઉ કામો થઈ રહ્યા. સાબરકાંઠાના વડાલી એપીએમસી માર્કેટયાર્ડના 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ મહોત્સવ યોજાયો હતો. કાર્યક્રમમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વડાલી યાર્ડમાં આ વર્ષે 346 કરોડથી વધુની કૃષિ પેદાશોની ખરીદી થઈ છે, જેમાં 90 કરોડથી વધુની કપાસની ખરીદી નોંધાઈ. સાથે જ જમીનની ગુણવત્તા સુધારવા રાસાયણિક ખાતરનો વપરાશ ઘટાડીને પ્રાકૃતિક અને ઓર્ગેનિક ખેતીને વેગ આપવા અપીલ કરવામાં આવી. સુરતના પુણા વિસ્તારમાં આવેલા રણુજા ધામના દુકાનદારોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં આવેલા પૂરના કારણે વેપારીઓની દુકાનમાં પાણી ઘૂસી જતા તેમને ભારે નુકસાન થયું હતું. ઓનલાઈન પ્રક્રિયા કરવા છતાં હજુ ઘણા બધા વેપારીઓ સહાયથી વંચિત છે. રોષે ભરાયેલા વેપારીઓએ તાત્કાલિક ધોરણે સર્વે કરીને યોગ્ય વળતર ચૂકવવાની ઉગ્ર માંગણી કરી. પરંતુ જે વેપારીઓને જે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવ્યું તેમાં નિષ્ક્રિયતા જોવા મળી રહી છે. તેના અમલીકરણમાં પણ ખૂબ જ મુશ્કેલીઓ સામનો કરી રહ્યા છે વેપારીઓ, જેમાં ઓનલાઈન આવેદન આપવાનું આવે છે. જે વેપારીઓ દ્વારા ઓનલાઈન આવેદન પણ આપી દેવામાં આવ્યું છે, છતાં પણ તેમને કેટલીક તકનીકી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. મુખ્યમંત્રીને એટલી જ રજૂઆત છે, જે રીતના 6800 કેશ ડોલમાં ડોર ટુ ડોર સર્વે કરી ગયા, તેવી જ રીતે આ વેપારીઓને પણ ડોર ટુ ડોર અને તેમના સ્થળે આવીને ઝડપથી અને સક્રિય રીતે કાર્યક્ષમ રીતે સર્વે કરી જાય અને આ જે વેપારીઓને તેમની સહાય ઝડપથી મળે તેવી રજૂઆત કરું છું. સુરતમાં એક જ પરિવારના 5 સભ્યોને ફૂડ પોઈઝનિંગની ગંભીર અસર થઈ છે, જેમાં એક 5 વર્ષની માસૂમ દીકરીનું મોત થયું. વરાછા સ્થિત રણુજાધામ સોસાયટીમાં રહેતા અશોક કડસરિયાના પરિવારે 15 ઓગસ્ટની રાત્રે શીતલ રેસ્ટોરન્ટમાંથી મંગાવેલું કાજુ અને પનીરનું પંજાબી શાક ખાધા બાદ એક તમામની તબિયત લથડી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન 17 ઓગસ્ટની રાત્રે 5 વર્ષની માસૂમ દીકરી આર્યાનું મોત નીપજ્યું છે, જ્યારે માતા પિતા અને 2 પુત્રી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને સ્થિતિ ગંભીર છે. પીડિત પરિવારે ઘટના અંગે તટસ્થ તપાસ કરી બેદરકારી દાખવનાર રેસ્ટોરન્ટ સંચાલકો સામે કડક તપાસ હાથ ધરવા માંગ કરી. ફૂડ પોઈઝન થયું છે. શીતલ રેસ્ટોરન્ટની અંદર જે ઈસરગુપ્પામાં આવેલું છે ત્યાંથી 15 તારીખે સાંજે 2 શાક લઈ આવેલા અને ઘરે જમ્યા. પછી એ જ રાત્રિએ એટલે વહેલી સવારે 16 તારીખે વહેલી સવારે એ અશોકભાઈને અને એની સૌથી નાની 5 વર્ષની દીકરી એને પેટમાં દુખાવો થઈ એટલે તાત્કાલિક રિપોર્ટ કરાવ્યા. હવે રિપોર્ટ આવે એ પહેલાં જ આ આર્યા નામની જે 5 વર્ષની દીકરી છે એને ખૂબ જ આંચકી જેવું લાગ્યું અને આંખું તરવા લાગી એટલે તાત્કાલિક સદવિચારમાં અમે દાખલ કરતા જ 15 થી 20 મિનિટની સારવાર દરમિયાન જ અમે હાજર હતા અને એને ફૂડ પોઈઝનના હિસાબે એનું ડેથ થયું. અને પછીના પેશન્ટ જે છે 4 અશોકભાઈની 2 દીકરી અશોકભાઈ અને અશોકભાઈના વાઇફ જ્યોત્સનાબેન એને પણ ત્યાં સદવિચારમાં દાખલ કર્યા અને એને પણ ફૂડ પોઈઝનના રિપોર્ટ આવ્યા. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદમાં હેલ્થ વિભાગના ટીપીસી મુદ્દે ચેકિંગ. ઈસનપુરના જલારામ ખમણ હાઉસને સીલ કરવામાં આવ્યું. એકના એક તેલમાં તળેલી વસ્તુઓના વેચાણ કરતા હતા. સ્વાસ્થ્ય માટે હાનિકારક તેલનો ઉપયોગ થતો હતો. ટીપીસીનું પ્રમાણ 24 હોવું જોઈએ, તેની જગ્યા પર જલારામ ખમણમાં પ્રમાણ 38 નોંધાયું. આજરોજ જે ઈસનપુરમાં જલારામ ખમણના નામે પ્રખ્યાત ફરસાણવાળા છે તેમના યુનિટનું ચેકિંગ કરવા અને 38.5 સુધીનું ટીપીસી કાઉન્ટ જોવા મળે, જે લોકોના આરોગ્ય પર અને ખાસ કરીને હાર્ટ ડિસીઝ વધુ પ્રમાણમાં થવાની શક્યતા આ પ્રકારના તેલનું સેવન અથવા ફરસાણનું સેવન કરવામાં આવે તો તેની શક્યતા રહેલી છે. સો આ પ્રકારની ગંભીર બેદરકારી બદલ સદર યુનિટ. તો બનાસકાંઠાથી સમાચાર સામે આવ્યા. 65 સીએનજી પંપ બંધ રાખવાનો નિર્ણય. આઈઆરએમ કંપની અને ડીલરો વચ્ચે બેઠક નિષ્ફળ. કંપની કચેરીએ યોજાયેલી બેઠકમાં સમાધાન નહીં. આઈઆરએમ મેનેજમેન્ટ માંગણીઓ સ્વીકારવાનો ઇનકાર કર્યો. સંચાલકોએ આવતીકાલથી સીએનજી પંપ બંધ રાખશે. બનાસકાંઠા વાવથરાદમાં સેવા બંધ રહેશે. સરકારશ્રી દ્વારા પુરવઠા વિભાગના ડીએસઓ દ્વારા અને કલેક્ટરશ્રી દ્વારા મધ્યસ્થી માટે કંપનીને જાણ કરી છે કે ભાઈ આ નિકાલ થવો જોઈએ. જિલ્લામાં બંને જિલ્લામાં પંપ બંધ રહેવા ના જોઈએ. અમને કંપની આજે બોલાયા હતા 5 જણાને. અમે ગયા હતા. કંપની દ્વારા અમારી જે માંગો હતી એ બાબતે તટસ્થ નિર્ણય કરવાની વાત તટસ્થ નિર્ણય નથી કર્યો અને એવું કીધું છે ઉપર છેલ્લું કે ભાઈ અમે કરીશું.
પરંતુ ક્યારે કરીશું, શું કરીશું એનો કોઈ નિર્ણય આપ્યો નથી. એટલે અમારી માંગો કંપની દ્વારા હજી સુધી સ્વીકારવામાં નથી આવી. અમારો જે નિર્ણય હતો કે કાલે બનાસકાંઠા નવાબ થરાદના 65 સીએનજી પંપ બંધ રહેશે, એના ઉપર અમે અડીખમ છીએ અને કાલે આવતીકાલે દરેક પંપ બંધ રહેવાના છે. વાતમાં તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.